એઆઈએમઆઈએમના નેતા ઓવેસીએ પણ રવિવારે એક સ્ટેટમેન્ટ આપ્યું જે ચર્ચાનો વિષય બન્યું. બિહારની અંદર આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે અને આ વાતની બધાને ખબર જ છે, કારણ કે બધી જ રાજકીય પાર્ટીઓ ત્યાં આગળ જોરશોરથી લાગી પડેલી છે. ભારતીય જનતા પાર્ટીએ એનડીએનું ગઠબંધન છે અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સાથે ચૂંટણીની તૈયારીઓ ઘણા સમયથી ચાલુ કરી જ દીધી છે. બિહારની અંદર બીજી જ એક મજબૂત પાર્ટી છે આરજેડી, જે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી છે. એણે પણ ઘણા સમયથી જોર લગાવવાનું શરૂ કરી દીધું છે અને બિહારમાં મહાગઠબંધનની સાથે આરજેડી સાથે મળીને બિહારની અંદર જોરશોરથી કામ કરે છે. હવે આવા સમયે એઆઈએમઆઈએમના નેતા ઓવેસીએ પણ રવિવારે એક સ્ટેટમેન્ટ આપ્યું જે ચર્ચાનો વિષય બન્યું અને એમણે એવું કીધું કે અમારી પાર્ટી બિહારની અંદર એનડીએ સરકારને સત્તામાં આવતી રોકવા માટે તૈયાર છે અને અમારી પાર્ટી આ વખતે એનડીએને સત્તામાં નહીં આવવા દે, આવી વાત ઓવેસીએ કરી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. બિહારની વિધાનસભાની ચૂંટણીનું રણસિંગુ ક્યારનું ફૂંકાઈ ગયું છે અને બધા જ દાવ પેચ ત્યાં ખેલવામાં આવી રહ્યા છે. બિહારની અંદર લાલુ પ્રસાદ યાદવની જે પાર્ટી છે આરજેડીએ, એણે તાજેતરની અંદર લાલુ પ્રસાદ યાદવને ફરીથી 13મી વખત આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરી દીધા છે. આ વચ્ચે ઓવેસીએ એવી વાત કરી છે કે અમે બિહારની અંદર મહાગઠબંધનની સાથે હાથ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અમારી પાર્ટીના નેતા કોંગ્રેસ, આરજેડી અને અન્ય પાર્ટીઓના નેતાઓની સાથે વાટાઘાટો કરી રહ્યા છે, એમના સંપર્કમાં છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે ઇન્ડિયા ગઠબંધન છે એનો હેતુ પણ એ જ છે કે બિહારની અંદર એનડીએને સત્તામાં ફરીથી આવતી રોકવી અને અમારો હેતુ પણ એ જ છે કે બિહારની અંદર એનડીએ સત્તામાં નહીં આવે. પણ એવું લાગે છે કે ઓવેસીના આ ઇન્ડિયા ગઠબંધનની સાથે હાથ મેળવવાના જે અભરખા છે એ પૂરા થાય એવી શક્યતા ઓછી છે, કારણ કે જ્યારે ઇન્ડિયા ગઠબંધનની રચના થઈ અને લગભગ 27-28 વિપક્ષ પાર્ટીઓ આ ઇન્ડિયા ગઠબંધનની અંદર જોડાય ત્યારે ઓવેસીએ કાલાવાલા કરેલા કે અમને પણ ઇન્ડિયા ગઠબંધનમાં જોડો, પરંતુ વિપક્ષી પાર્ટીઓ હંમેશા એવો આરોપ લગાવતી રહી છે કે ઓવેસી એ ભાજપની બી પાર્ટી છે અને જ્યાં જ્યાં ચૂંટણી હોય ત્યારે ત્યાં આગળ ભાજપને મદદ કરવા માટે ઓવેસીની પાર્ટી મેદાનમાં ઉતરે છે. એટલે સંભવતઃ ઇન્ડિયા ગઠબંધન ઓવેસીની સાથે હાથ મેળવે એવી શક્યતા ઓછી છે. બીજું કે ઓવેસીને 2022ની બિહાર વિધાનસભામાં મોટો ફટકો પડેલો હતો, કારણ કે એમની પાર્ટીના 5 ધારાસભ્યો તે વખતે ચૂંટણી જીતેલા, પરંતુ 4 ધારાસભ્યો એઆઈએમઆઈએમ પાર્ટી છોડી અને તેજસ્વી યાદવની આરજેડી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જોકે ઓવેસીએ સાથે સાથે એવું પણ કીધું છે કે કદાચ કોઈ સંજોગોની અંદર જો મહાગઠબંધન અમારી પાર્ટીની સાથે હાથ નહીં મિલાવે, અમને સાથે જોડવાની ના પાડે, તો હું દરેક જગ્યાએ ચૂંટણી લડવા માટે તૈયાર છું અને આવનારા સમયની અંદર તમે રાહ જોજો, કારણ કે અત્યારે સીટોની સંખ્યાની જાહેરાત કરવી એ થોડુંક વહેલું થઈ જશે. સાથે સાથે ઓવેસીએ એવું પણ કીધું કે માત્ર બિહારના સીમાંચલ વિસ્તારની અંદર જ અમારી મજબૂત સ્થિતિ નથી, પરંતુ એ સિવાયના વિસ્તારોની અંદર પણ અમારી મજબૂત સ્થિતિ છે અને અમે અમારા ઉમેદવારોને આ વિસ્તારોમાંથી પણ ઉતારીશું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.